પશ્ચિમ બંગાળના એક નાનકડા ગામમાં 3 ડિસેમ્બર 1889ના રોજ એક બાળકનો જન્મ થયો. આ બાળકનું નામ હતું ખુદીરામ બોઝ. કોઈને ખબર નહોતી કે આ બાળક ભવિષ્યમાં અંગ્રેજ શાસનને પડકારશે. ખુદીરામ નાના હતા ત્યારે તેમણે અંગ્રેજો દ્વારા થતા અન્યાય અને અત્યાચાર જોયા. ગામના લોકો પર થતા અત્યાચાર તેમના દિલમાં આગ પ્રગટાવી ગયા. તેમના મનમાં દેશપ્રેમની ભાવના જન્મી. માત્ર 15 વર્ષની ઉંમરે ખુદીરામ બોઝ યુગાંતર નામની ક્રાંતિકારી સંસ્થામાં જોડાયા. તેમણે ગુપ્ત રીતે પત્રકો વહેંચવા અને લોકોમાં જાગૃતિ લાવવા શરૂ કર્યું. ખુદીરામ હવે સંપૂર્ણ રીતે સ્વતંત્રતા માટે સમર્પિત થઈ ગયા હતા. તેમણે નક્કી કર્યું કે દેશ માટે પોતાનું જીવન પણ અર્પણ કરી દેશે. અંગ્રેજ જજ કિંગ્સફોર્ડ ખૂબ જ કઠોર અને ક્રૂર હતો. ખુદીરામ અને તેમના સાથી પ્રફુલ્લ ચાકીએ તેને સજા આપવાનો નિર્ણય લીધો. 30 એપ્રિલ 1908ની રાત્રે ખુદીરામે મુઝફ્ફરપુરમાં બોમ્બ ફેંક્યો. પરંતુ ભૂલથી ખોટી ગાડી પર હુમલો થયો અને નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. ઘટના પછી ખુદીરામ લાંબા અંતર સુધી પગપાળા ભાગતા રહ્યા. તેઓ થાકી ગયા હતા, છતાં હિંમત નહોતી હારી. અંતે પોલીસે તેમને પકડી લીધા. ખુદીરામ શાંત હતા. તેમના ચહેરા પર કોઈ ભય નહોતો, માત્ર હાસ્ય હતું. કોર્ટમાં ખુદીરામ ખૂબ જ નિર્ભયતા સાથે ઊભા રહ્યા. માત્ર 18 વર્ષની ઉંમરે તેમણે પોતાની દેશભક્તિ સાબિત કરી. કોર્ટે ખુદીરામને ફાંસીની સજા સંભળાવી, પરંતુ તેઓ ડર્યા નહીં. તેમનો આત્મવિશ્વાસ અડગ રહ્યો. 11 ઓગસ્ટ 1908ના રોજ ખુદીરામ બોઝ હસતા હસતા ફાંસી પર ચઢ્યા. તેમણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. ખુદીરામ બોઝ ભારતના સૌથી યુવા શહીદોમાંના એક બન્યા. તેમની શહીદીથી હજારો યુવાનો પ્રેરિત થયા. આજે પણ તેમનું નામ દેશપ્રેમનું પ્રતીક છે. ખુદીરામ બોઝનું જીવન આપણને શીખવે છે કે દેશપ્રેમ, હિંમત અને બલિદાન સૌથી મોટી શક્તિ છે.